હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 19 ડિસેમ્બર 2025. આપણે બજાર ભાવ જોઈને તો આ પુદીનો છે. પુદીના પણ એવી બધી મંદી પડી ગઈ છે જે 10 નો 3 વેચાય છે, 3 રૂપિયા પૂર્યો. અને ભાઈ હિતેશભાઈ કુવાડવા વાળા હોલસેલથી પુદીનાનું મોટા ભાઈએ વેચાણ કરે છે. સારો માલ રીઝનેબલ ભાવમાં હિતેશભાઈ પાસેથી મળી જશે. આપણે જોઈને તો માર્કેટનું 1 નંબર ધાણા છે જે 25-30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. 1 નંબર ચોખ્ખું દાગદુગ વગરનું. બાકી હલકું 15-20 માં પણ વેચાય છે. 1 નંબર 25-30 રૂપિયા કિલો વેચાય છે. અને વજુભાઈ ભાઈનું નામ છે, કયું ગામ? ભાઈ વજુભાઈ નાકરાવાડી થી આવે છે. આપણે લીલા લસણમાં જોઈને તો 1 નંબર વેરાયટી છે જે 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. અને રવિભાઈ જેનું હોલસેલ થી લસણનું વેચાણ કરે છે. તો કચ્છી દેશી એકદમ લાંબા રાવડા છે, જે એક પૂરીઓ 1 કિલોનું થાય એવું લાંબુ રાવડા છે જે 15 રૂપિયા કિલો બજાર છે કચ્છી દેશીના. અને આપણે ભાઈ વિશાલભાઈ જેનું વેચાણ કરે છે આ કચ્છી દેશીનું. આપણે અળવીના પાન જોઈને તો નાનું પાન 10 રૂપિયા વેચાય છે અને મોટું પાન 15 રૂપિયા પૂરીઓ વેચાય છે. એકદમ ગ્રીન આવે છે જે સોમનાથ વેરાવળ બાજુનું પાન આવે છે. અને રવિભાઈ ભાઈનું નામ છે જે રવિભાઈ આ પાનનું વેચાણ કરે છે. આપણે જોઈને તો મેથી આખા પાનની છે અને ગોળ પાનની છે, પણ મંદીના હિસાબે 4 થી માંડીને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે મેથીનું. શું નામ ભાઈ? મનુભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ દહીસરાથી આવે છે મનુભાઈ આ મેથી લઈ. આપણે સીલમાં બજાર જોઈને તો ઘણા સમયથી 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે જે સીલનું. અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે અને જે કુવાડવા પાસે રાણપુર આવે ને ત્યાંથી ભાઈ આવે છે સીલ લઈ. આપણે જોઈને તો માર્કેટના 1 નંબર લાલ બીટ મોટી સાઈઝના, જેમાં 80 થી 100 રૂપિયાનો પાત્રો વેચાય છે 15 નંગનો. ને આ મીડિયમ બીટ છે જે 60 રૂપિયા સુધી પાત્રો વેચાય છે. હું નામ ભાઈ? વિપુલભાઈ વેચે છે વિપુલભાઈ. આરા બીટ 100 રૂપિયા વેચાય. જો આવી ક્વોલિટી હોય ને તો. મૂળામાં જઈને તો ઘણા સમયથી 40 થી લઈને 50 રૂપિયા સુધી પાત્રો વેચાય છે. અને મીડિયમ મૂળો 30 રૂપિયાનો પાત્રો પણ વેચાય છે. આપણે લીલી ડુંગળીમાં પણ આજે 25 રૂપિયા 20 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. શું નામ ભાઈ? સંજયભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? ભાઈ સંજયભાઈ સરદાર થી આવે છે આ ડુંગળી લઈને. તાંજરીઓ આપણે દેશી તાંજરીઓ જોઈને તો નાના પાનનો આપણો લોકલ દેશી તાંજરીઓ છે જેના 4-5 રૂપિયા પૂરીઓ વેચાય છે દેશી તાંજરિયાનું. શું નામ? અકુભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ ભીમગઢ થી આવે છે તાંજરીઓ લઈ. આપણે ફૂલ વાળું ધાણા જોઈને તો દેશી ટાઈપનું છે જે એકદમ સફેદ ફૂલ વાળું, જે 10-15 રૂપિયા કિલો વેચાય છે. અને ભાઈ દિલીપભાઈ જે વેચે છે લાંબુ રાણા 10 રૂપિયા કિલો હાવડા જેવું ધાણા છે.